ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો હતો। ઉપલેટામાં મતદારો 8 વોર્ડમાં 87 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે। વોર્ડ નંબર 5માં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરે મતદાન કર્યું હતું। મતદાનના પ્રથમ તબક્કામાં 5.9% જેવું કંગાળ મતદાન નોંધાયા બાદ બીજા તબક્કામાં 17.66% જેવું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું। વિવિધ મતદાન મથક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીએમ સહિતના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે, તેમજ અમુક વોર્ડમાં પેનલ તૂટવાની સંભાવના દેખાઈ રહી છે। હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। ઉપલેટા નગરપાલિકાની વોર્ડ નંબર 5નું મતદાન ચાલુ છે। શરૂઆતની 2 કલાકની અંદર ધીમું મતદાન હતું, પણ હવે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટી તરફી અત્યારે મતદાન થઈ રહ્યું છે અને પેનલ ટુ પેનલ મત થઈ રહ્યા છે। 2 વર્ષના વહીવટદાર શાસન બાદ લોકોને એમ થયું કે હવે અમને ચૂંટણી આવી છે તો અમારા મનપસંદ ઉમેદવાર પસંદ કરવાનો એને મોકો મળ્યો છે અને આમ જોઈએ છીએ કે માહોલ બહુ સારો છે, લોકોમાં ઉત્સાહ છે અને મતદાન સારું એવું થઈ રહ્યું છે। તો અમારા જે પેનલ ટુ પેનલ 4 ઉમેદવારો છે વિજય થાય એ 100% નિશ્ચિત સારી વાત છે અને લોકો અમારા ઉપર વિશ્વાસ પણ રાખે છે અને એવું લાગે છે કે અમારે જે ઉપલેટા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ફરીથી શાસન આવશે। હું સાફીર મહેમાન, ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 9માં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 9માં મોટાભાગે સ્લમ વિસ્તાર આવતો હોવાથી અમારા માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેના પરિવારની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને લોકો બહોળી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે।